નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ દળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની સિઝન ચાલી રહી છે અને અત્યારે વધારેમાં વધારે ઉપર થતું હોય તો એક ઔષધિ તો છે જ, સાથે નાનું ફળ પણ છે અને સર્વત્ર સુલભ છે અને મળે છે. એ છે લીંબુ. એનો વપરાશ ખૂબ થાય છે. હમણાં લીંબુનો ભાવ ખૂબ વધી ગયો છે. વારંવાર વાવાઝોડા આવતા લીંબુડીનો નાશ થતી ગયો અને ખેડૂતો હવે લીંબુડી પ્રત્યે ઓછું ધ્યાન આપે છે, એટલે લીંબુ મોંઘા છે. આયુર્વેદની અંદર સરસ ઉક્તિ છે કે આંબલીમાં એક ગુણ અને 20 અવગુણ છે, લીંબુમાં એક પણ અવગુણ નહીં અને 20 ગુણ છે. આ યુક્તિ બરોબર છે, કારણ કે લીંબુ એ બધી જ રીતે ખૂબ ફાયદો કરે છે શરીર. એટલે તો ડોક્ટરો કોઈ પણ પ્રકારના ઓપરેશન પછી કે તાવની વિશિષ્ટ પરિસ્થિતિની અંદર લીંબુનું સેવન કરવાનું કહે છે, કારણ કે એની અંદર સાઇટ્રિક એસિડ છે અને પાચન થતા આલ્કલાઇનમાં ફેરવાઈ જાય છે, એટલે કે ક્ષારની અંદર ફેરવાઈ જાય છે. એટલે નુકસાન બિલકુલ કરતું નથી, ઉલટાનો ફાયદો કરે છે, લોહીની નળીઓને શુદ્ધ કરે છે. લીંબુની અંદર એકે એક 3 દોષ, જેને આપણે વાત પિત્ત કફ કહીએ છીએ, એ 3 મટાડવાનો ઉત્તમ ગુણ એની અંદર રહેલો છે. વિવિધ રીતે લીંબુનું સેવન કરે છે આ દેશની અંદર. અને લીંબુ એ તો સામાન્ય માણસનું આરોગ્યનું મોટામાં મોટું કારણ પણ બને છે. બજારની અંદર અથવા તો ઘરે એ લીંબુનું અથાણું પણ વપરાય છે, જે તૈયાર મળી રહે છે બજારમાં, અને ઘરે પણ બનાવે છે. પરંતુ બીપી વાળાએ, હાઈ બ્લડ પ્રેશર વાળાએ મીઠામાં બોળેલા અથવા તો મીઠામાં પ્રોસેસ કરેલા લીંબુનો ઉપયોગ ન કરવો, કારણ કે વધારે પડતું મીઠું એ બીપીને ઉત્પન્ન કરે છે, અથવા તો બીપી હોય તો વધારે દે છે. અને જ્યારે લીંબુ એ શરબત તરીકે વપરાય છે, ત્યારે એની અંદર સાકરની ચાસણી અથવા તો ખાંડની ચાસણી લઈ અને એનું શરબત બનાવવામાં આવે છે. એ એસિડિટી વાળા માટે, પિત્ત વાળા માટે ઉત્તમ છે. લીંબુ નળના કોઠે પીવાથી ખૂબ ફાયદો થાય છે, કારણ કે આમનું પાચન કરે છે. આમાશયમાં રહેલો કફ કે પિત્ત કે વાયુ એને શાંત કરી દે છે. તો જેને લીંબુ ફાવતું હોય એને ભૂખ્યા પેટે લેવું અત્યંત ફાયદાકારક છે. શાસ્ત્રમાં 2-3 પ્રકારના લીંબુનો ઉલ્લેખ છે, પરંતુ એની અંદર કાગદી લીંબુ એટલે કે લાંબુ લીંબુ એ સર્વશ્રેષ્ઠ આચાર્ય ચરકે કીધેલું છે, કારણ કે એનો પાક થાય, જ્યારે પાકી જાય કાગદી લીંબુ, ત્યારે એની અંદર મીઠો રસ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ લીંબુ છે ને એ એનો જ ઉપયોગ કરવો એ હિતાવ છે. અને લીંબુ ની અંદર એક અવગુણ પણ રહેલો છે. અવગુણ પોતાનો નથી, પરંતુ વ્યક્તિ જ્યારે, કોઈ પણ વ્યક્તિ યકૃતના રોગથી પીડાતો હોય, જેનું લીવર નબળું હોય, એને લીંબુ આપવાથી હાથ પગમાં ખેંચ ઉત્પન્ન થાય છે, સ્નાયુઓ છે ને ખેંચાય છે. અને છતાં પણ જો ઉપયોગ ચાલુ રાખીએ તો ચોક્કસ એવા પ્રકારના વ્યક્તિને તાવ પણ આવે છે. તો નબળા યકૃત વાળા એટલે કે સ્લગિશ લીવર વાળા વ્યક્તિએ ક્યારેય લીંબુનો પ્રયોગ ન કરવો, કારણ કે આની અંદર ચોક્કસ નડે છે. આ આટલો જ અવગુણ છે. મિત્રો, લીંબુ, મધ, આદુનો રસ અને તુલસીનો રસ, આ 4 પ્રકારનું સંયોજન કરવાથી સામાન્ય રીતે તાવ પણ મટી જાય છે. બાળકો માટે આ ઉત્તમ છે. બાળકોને કફજવર હોય છે, અને કફજવરની અંદર આ પ્રકારનું લીંબુનું પેય એટલે કે શરબત આપવાથી બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય છે. લીંબુની અંદર હિંગ નાખવાથી
પેટની અંદર ગોળો ચડ્યો હોય કે સામાન્ય દુખાવો થતો હોય કે અપચો થતો હોય તો એનું સેવન એ સરસ રીતે થઈ શકે છે અને આ પ્રકારના રોગ પણ મટે છે. એક લીંબુ અને માત્ર 2 ચપટી હિંગ નાખી, શુદ્ધ હિંગ, નબળી હિંગ નહીં, હીરા હિંગ જેને કહેવામાં આવે છે એ ઉત્તમ હિંગ છે. તો એ હિંગ નાખી અને જો લીંબુનું શરબત આપવામાં આવે તો પેટના રોગની અંદર પણ મોટો ફાયદો છે. મિત્રો, ઘણા વ્યક્તિઓને માથું પણ ચડે છે, એને પણ લીંબુ આપવાથી કેટલાય પ્રકૃતિગત ફેરફારના કારણે એ વ્યક્તિનું માથું પણ લીંબુથી ઉતરી ગયું છે. લીંબુની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, લોહ પણ છે, કેલ્શિયમ પણ છે, પરંતુ લીંબુ છે એ સ્વસ્થ વ્યક્તિ માટે તો ઉત્તમમાં ઉત્તમ પેય છે, એટલે કે પદાર્થ છે. મિત્રો, લીંબુને ભૂલવા જેવું નથી, પરંતુ લીંબુ આ યુગની અંદર કેમિકલ્સની અંદર પસાર કરી અને પકાવવામાં આવે છે. એવા લીંબુ નડે છે. લીંબુડી ઉપર પાકેલું લીંબુ જ્યારે ખરી જાય છે એનો સંગ્રહ કરી અને એની રીતે ઉપયોગ કરવાથી એ લીંબુ આપણા શરીરની અંદર કુદરતી રીતે ખૂબ કામ આવે છે. મિત્રો, લીંબુનો આટલો ઉપયોગ એ આપણે કીધું, ઘણા બધા એના ઉપયોગ છે. સ્ત્રીઓ પણ લઈ શકે છે, પુરુષો પણ લઈ શકે છે, બાળકો પણ લઈ શકે છે, અબાલ વૃદ્ધ એનો ઉપયોગ કરી શકે છે, કારણ કે લીંબુની અંદર ભરપૂર તાકાત છે. અને એવું લીંબુ આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ક્યારેય ભૂલવું ન જોઈએ. ઓમ શાંતિ.